ભગવાન શિવના શિવલિંગ પર કરચલા ચડાવવાની એક માન્યતા છે, કારણ કે દશરથ રાજાના મૃત્યુના સમાચાર મળતા ભગવાન રામે સુરતના મંદિર ખાતે પોતાના પિતાનું પિતૃદોષ કહી શકાય કે શ્રાદ્ધ કર્યું હતું, જેને લઈને આ મંદિરમાં લોકોને કાનમાં તકલીફ હોય છે તે લોકો અહીંયા પહોંચે છે અને જીવતા કરચલા શિવલિંગ પર ચડાવી બાધા મૂકતા હોય છે. અને જો કાનમાં સારું થઈ જાય તો કહી શકાય છે કે કરચલા અર્પણ કરી પછી બાધા મૂકતા હોય છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જીવતા કરચલા અહીંયા શિવલિંગ પર ચડાવવામાં આવે છે. આ રામનાથજીલા મહાદેવ એક રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રાજા દશરથનું દેહાંત થયું ત્યારે અહીંયા એને સ્થાપના કરી મહાદેવ દાદાની, અને એને અહીંયા તર્પણ વિધિ કરી. અને આજનો દિવસ એવો છે કે જેની કાનમાં રસી થતા હોય એ આજે એની માનતા એને પૂર્ણ કરે છે. અહીંયા કરચલા ચડાવવાની એવી પ્રથા છે કે જેમને કાનમાં જે રસી હોય એના માટે એની મન્નત તરીકે સારા થઈ જાય એ માટે મન્નત તરીકે એમને કરચલા ચડાવવામાં આવે છે. ને આ પરંપરાઓ વર્ષો જૂની પૌરાણિક કાળથી ચાલી આવેલ છે. કરચલા કાન માટે જે પાકે છે, કાનની રસી થાય છે જે સારી થતી નથી દવાઓથી, ઇંગ્લિશ દવાઓથી, તો તે કરચલા ચડાવવાથી તે રસી દૂર થઈ જાય છે અને સારી રીતના ઉપચાર થઈ જાય છે. અહીંયા છે ને સાંભળ્યું છે કે અહીંયાથી જીવતા કરચલા ચડાવે તો કાનમાં સારું થઈ જાય છે, અને ઘણા બધા ભક્તોના મોઢેથી અમે સાંભળ્યું છે કે આ સાચું છે અને અહીંયા સારું જ થઈ જાય છે. કોઈને બી પ્રોબ્લેમ હોય છે, જેમને ઓપરેશનથી બી સારું નથી થતું કાનમાં, તો કરચલા જીવતા ચડાવવાથી સારું થઈ જાય છે. પોષ વદ એકાદશી ને 11 કરચલા ચડાવવામાં આવે છે. સુરતનું રામનાથ ગેલા મંદિરે આજના દિવસે ભગવાન શિવના શિવલિંગ પર કરચલા ચડાવવાની એક માન્યતા છે, કારણ કે દશરથ રાજાના મૃત્યુના સમાચાર મળતા ભગવાન રામે સુરતના મંદિર ખાતે પોતાના પિતાનું પિતૃદોષ કહી શકાય કે શ્રાદ્ધ કર્યું હતું, જેને લઈને આ મંદિરમાં લોકોને કાનમાં તકલીફ હોય છે તે લોકો અહીંયા પહોંચે છે અને જીવતા કરચલા શિવલિંગ પર ચડાવી બાધા મૂકતા હોય છે. અને જો કાનમાં સારું થઈ જાય તો કહી શકાય છે કે કરચલા અર્પણ કરી પછી બાધા મૂકતા હોય છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જીવતા કરચલા અહીંયા શિવલિંગ પર ચડાવવામાં આવે છે. આ રામનાથજીલા મહાદેવ એક રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રાજા દશરથનું દેહાંત થયું ત્યારે અહીંયા એને સ્થાપના કરી મહાદેવ દાદાની, અને એને અહીંયા તર્પણ વિધિ કરી. અને આજનો દિવસ એવો છે કે જેની કાનમાં રસી થતા હોય એ આજે એની માનતા એને પૂર્ણ કરે છે. અહીંયા કરચલા ચડાવવાની એવી પ્રથા છે કે જેમને કાનમાં જે રસી હોય એના માટે એની મન્નત તરીકે સારા થઈ જાય એ માટે મન્નત તરીકે એમને કરચલા ચડાવવામાં આવે છે. ને આ પરંપરાઓ વર્ષો જૂની પૌરાણિક કાળથી ચાલી આવેલ છે. કરચલા કાન માટે જે પાકે છે, કાનની રસી થાય છે જે સારી થતી નથી દવાઓથી, ઇંગ્લિશ દવાઓથી, તો તે કરચલા ચડાવવાથી તે રસી દૂર થઈ જાય છે અને સારી રીતના ઉપચાર થઈ જાય છે. અહીંયા છે ને સાંભળ્યું છે કે અહીંયાથી જીવતા કરચલા ચડાવે તો કાનમાં સારું થઈ જાય છે, અને ઘણા બધા ભક્તોના મોઢેથી અમે સાંભળ્યું છે કે આ સાચું છે અને અહીંયા સારું જ થઈ જાય છે. કોઈને બી પ્રોબ્લેમ હોય છે, જેમને ઓપરેશનથી બી સારું નથી થતું કાનમાં, તો કરચલા જીવતા ચડાવવાથી સારું થઈ જાય છે. પોષ વદ એકાદશી ને 11 કરચલા ચડાવવામાં આવે છે.